એક જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની સાથે છેતરપિંડી 6,05,000ની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલો હતો સાયબર ક્રાઇમ સેલમાં, જેમાં એમના બે ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના જે બે ક્રેડિટ કાર્ડ હતા એમનાથી ઘણી બધી ખરીદી એમની જાણ બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી. અને આગળ જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરીફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયું હતું. અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા 1.5 મહિનાથી એમના ફોન ઉપર નજર રાખતા હતા. અને જ્યારે રિટાયર થઈ ગયો, એમના પેન્શનના પૈસા હતા 6 લાખ રૂપિયા, એમના અકાઉન્ટમાં જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું. અને એ લોકોએ ફ્લિપકાર્ટ, જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપ સિંહ, જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે, એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગિન કરીને, મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગિન કરીને એમનું જે સેવ્ડ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વાપરીને પછી એમાંથી આઈફોન 17 પ્રો મેક્સની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકાતામાં. તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લેનાર અમિત મોંડલ કરીને છે, જે આપણા આરોપી તે વિષ્ણુ પ્રતાપ સિંહ એમનો ભાઈબંધ છે અને એ કોલકાતાનું રહેવાવાળો છે અને એમને ડિલિવરી લીધી છે. એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઇન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કાર્ડથી પરચેસ કર્યું છે.